નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ દરમિયાન વિવિધ શિવાલયોની અંદર હાલ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને શ્રાવણ માસનો એક અલગ મહિમા રહેલો છે અને શિવની આરાધના કરવા માટે સૌથી ઉત્તમ આ શ્રાવણ માસને માનવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યારે આપણે આવીએ છીએ વાંકાનેર તાલુકાની અંદર આવેલા સુપ્રસિદ્ધ જડેશ્વર મંદિર ખાતે. ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે વહેલી સવારે 4 વાગ્યાથી 4 પોરની આરતી જે શરૂ થાય છે અને દિવસ દરમિયાન 4 વખત આરતી કરવામાં આવે છે ને તે અત્યારે પણ વહેલી સવારથી ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ તમે જોઈ શકો છો કે આખું મંદિરનું પરિસર છે ત્યાં અત્યારે ભક્તોથી ઉભરાઈ પડ્યું છે. ખાસ કરીને દેવાના દેવ મહાદેવ કહેવામાં આવે છે, એટલે જે કોઈ દેવતાને પૂજતા હોય એ તમામ દેવતામાં પણ વિશેષ સ્થાન મહાદેવનું રહ્યું છે. ત્યારે મહાદેવને મનાવવા માટે લોકો અત્યારે જળાભિષેક, દૂધાભિષેક, પંચામૃત સહિત રુદ્રી પાઠ સહિતના જે આયોજનો વિવિધ કરી અને શિવજીને મનાવવા માટે, શિવજીને રીઝવવા માટે એક ભક્તો પોતપોતાની રીતે અલગ શૈલીમાં પ્રયાસો કરતા હોય છે. ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. તો બીજી તરફ આ શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવ મંદિરના પરિસરની અંદર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે મોરબીમાં આ શ્રાવણ માસ દરમિયાન આ જડેશ્વર મંદિર ખાતે 3 દિવસનું જે લોકમેળાનું આયોજન કર્યું છે તેમાં પણ વિવિધ રાજ્યોનો લોકો આનંદ લઈ રહ્યા છે. ગઈકાલે સાંજથી જ આ લોકમેળાનું શરૂઆત કરી દેવામાં આવી છે. ગઈકાલે મોડી રાતે પણ લોકો મેળાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. ત્યારે આજે અને આવતીકાલે એટલે કે સોમવારે પણ આ જ પ્રકારે અહીંયા લોકોનું જે ભક્તોનું ભાવિ ઘોડાપૂર છે એ મંદિરોમાં જોવા મળશે. અને ખાસ કરીને આ મંદિર જે છે જડેશ્વર મહાદેવનું, ત્યાં લોકોની આસ્થા વધુ રહેલી છે. ત્યારે અહીંયા આજે પણ વહેલી સવારથી કહી શકાય કે લોકોનું ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શું નામ તમારું? વિજયભાઈ જોશી. આ શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ખૂબ મોટી ભીડ ઉમટી છે અને આ 3 દિવસના મેળાનું આયોજન કર્યું છે. શું કહેશો? 3 દિવસના મેળાનું આયોજન એટલે કે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે કે સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ. અને પ્રાગટ્ય દિવસ નિમિત્તે દાદાની ભવ્ય શોભાયાત્રા બીજા સોમવારે નીકળતી હોય છે, જે મેળા પરિસરની અંદર ફરતી હોય છે. મેળા પરિસરમાં ફરી અને 108 પગથિયા ચડી અને નિજ મંદિરમાં દાદા બપોરે 12 વાગે બિરાજમાન થતા હોય છે. ત્યારે 151 લીટર દૂધનો અભિષેક થતો હોય છે. આ મેળો એટલે લોક સાંસ્કૃતિક મેળો છે. ભારતભરમાંથી ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર જો મેળાની શરૂઆત થતી હોય તો સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાના મેળાથી આ શરૂઆત થાય છે અને ભારતભરમાંથી લોકો આનો લાભ મેળવે છે, અહીંયા દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં હિન્દુ ધર્મની જે સ્થાપના થઈ તે પછી ધાર્મિક રીતે શ્રાવણ મહિનો આવતો હોય અને એમાં શ્રાવણ મહિનામાં પહેલો સૌરાષ્ટ્રનો મેળો જડેશ્વર દાદાનો હોય. એ મેળાનું ઉદ્ઘાટન કરી અને પરિવાર સાથે, રાજકીય આગેવાનો સાથે આજે પૂજા કરવાના હોય. પૂજા એ મહત્ત્વની છે, આપણને ઊર્જા મળતી હોય. એકવાર તમે 1 કલાક 2 કલાક પૂજા કરો, એ ઊર્જા લેવા માટે સમગ્ર હિન્દુ ધર્મ અહીંયા લગભગ આશરે આજે 20,000 માણસો એ દર્શન કરશે, મેળાની મુલાકાત કરશે અને એના ભાગરૂપે માનનીય ધારાસભ્ય જીતુભાઈ છે અમારા અહીંયા અભ્યાસ વર્ષે એમાં પધારેલ ભાવનગરથી અમારા આગેવાનો અને અન્ય ઉદ્યોગપતિ સાથે આજે પૂજા કરવાની છે. પવિત્ર શ્રાવણ ચાલી છે ત્યારે દર્શન સ્વયંભૂ જડેશ્વર દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. એ જડેશ્વર તીર્થમાં આ ધાર્મિક મેળો વર્ષોથી આ પરંપરાથી જે ચાલ્યો આવે છે એ શનિ, રવિ, સોમ તારીખ 22, 23 અને 24 એ મેળાનો સમગ્ર હિન્દુ સમાજ આમાં ભાગ લે, દાદાના દર્શન કરે, ધાર્મિક કાર્ય કરે અને સૌ શ્રાવણ મહિનામાં, એ શ્રાવણ મહિનો એ ધાર્મિક મહિનો છે એટલે વધુમાં વધુ હિન્દુ સમાજ આ મહિનામાં ધાર્મિક કાર્યો કરતા હોય છે. અને અમે પણ, અમને આ જ લાવો મળ્યો છે જે પૂજા પાઠ કરવાનો, એ બદલ દાદાના ચરણોમાં આશીષ નમાવીએ છીએ, શીર નમાવીએ છીએ. બસ એટલું. હાલ 3 દિવસીય જે જડેશ્વર સાનિધ્યમાં મેળો યોજાયો છે ત્યારે આ મેળાની અંદર અત્યારે
જોઈ શકો છો કે આજે રવિવાર છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ઉમટી પડ્યા છે. વિવિધ રાઇડ્સો જે છે એનો લુપ્ત અત્યારે જે લોકો છે એ માણી રહ્યા છે. મોરબી જિલ્લા જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી અહીંયા લોકો મેળો માણવા માટે આવે છે. ખાસ કરીને મેળાની વાત કરીએ તો શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલો જે મેળો યોજાતો હોય છે તો એ આ વાંકાનેરની ભૂમિ ઉપર જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં મેળાની શરૂઆત થતી હોય છે. ત્યારે અત્યારે તમે જોઈ શકો છો ફજેત ચકરી સહિતના અનેક જે વિવિધ રાઇડો જે છે એ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. ગત મોડી સાંજથી 3 દિવસીય શનિ રવિ અને સોમ 3 દિવસીય આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં લોકોનો અત્યારે ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ સારી વાત એ છે કે આ વખતે વરસાદ જે છે એ હજી વિઘ્નરૂપ બન્યું નથી. ત્યારે અત્યારે છેલ્લા ગઈકાલે સાંજથી અને અત્યારે આજે રવિવાર છે ત્યારે લોકોની ખૂબ ભીડ જોવા મળી રહી છે. અને આવતીકાલે સોમવારે મેળાનો છેલ્લો દિવસ છે ત્યારે જડેશ્વર મહાદેવનું પણ એક વિશિષ્ટ મહિમા રહ્યો છે. ત્યારે આવતીકાલે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જે છે આ લોકમેળાની અને જડેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.